ખર્ચો બીજો દવાનો ખર્ચો બીજો કેવો લાગે? નહીં, દવાનો કોઈ બિલકુલ નહીં, એક સોણિયો ખાતર નાખવાનો આવે. તો આ કહેવાય કે ઇઝરાયલી છે કે દેશી ખાતર? ના, આ દેશી એકદમ. મેં 600 રોપા કરેલા હતા, તેમાંથી સક્સેસ હાલની અંદર 60 જ થયા છે. આજે અમે તમને એક એવી ખેતી વિશે બતાવવાના છીએ કે જે ગામડામાં ફાર્મ હાઉસમાં આજે અમે આવ્યા હતા. મારું એડ્રેસ છે થરાદ તાલુકાની અંદર સૌપુરા ગામ આવેલું છે. બરાબર. મારું નામ છે નિકુલભાઈ શામજીભાઈ. ખારેકના રોપા જે તમારા દર્શક મિત્રો અહીંયા આપ જોઈ શકો છો, જે ખારેકના રોપા છે, કેટલા વર્ષના ખારેકના રોપા છે? લગભગ 12-13 વર્ષના છે. 12-13 વર્ષ થઈ ગયા. કદાચ કોઈ વાવાઝોડું કે એવું કંઈ આવે તો આ પડી શકે ખરું એમ? એવું ના, કશું નથી. કશું ના થાય. ગમે એટલો વાયરો વાવાઝોડું આવે તોય આજ સુધી કશું નહીં થયું. નથી થયું. ના. બરાબર. કોઈ એવો રોપો નથી કે તો આ કહેવાય કે ઇઝરાયલી છે કે દેશી ખારેક? ના, આ દેશી એકદમ. દેશી છે. કેટલા ત્યારે તમે રોપ્યા હતા? રોપાના કેટલા રૂપિયા લે? 100 રૂપિયા. 100 રૂપિયા જ આપ્યા હતા. તો એવું 100 રૂપિયામાં તમને એવો એક પ્રોબ્લેમ આવ્યો છે ને કે અમુક નર નીકળ્યા હોય કે ખરાબ રોપા નીકળ્યા હોય? એની અંદર ઘણા કે આનો મતલબ અમે 600 રોપા કરેલા હતા, તેમાંથી સક્સેસ હાલની અંદર 60 જ થયા છે. 60 જ શકશે. 600 રોપામાંથી 60. પણ જે થયા એ તો અમે તો ખારેક ખાધી સાહેબ, કે મારી લાઈફમાં મેં આ ખારેક મીઠી ક્યારેય નથી ખાધી. તમે અહીંયા જોઈ શકો છો કે લગભગ એની સાઈઝ જે અમારા કેમેરામેનને જણાવીશ કે ઝૂમ કરીને તમને બતાવશે. આવી તો આપણે આગળ જોઈએ ઘણી બધી, દરેક રોપામાં અસંખ્ય છે. ગઈ સાલ નિકુલભાઈ તમે કેટલું ઉત્પાદન લીધું છે? ગઈ સાલની આપણે વાત કરીએ તો ગઈ સાલ 4 લાખ આસપાસ લીધા. 60 રોપામાંથી 4 લાખ કે પછી વધારે રોપા હતા? નહીં, આટલામાં. શું વાત છે યાર. આમ જમીન અંદાજે કેટલી છે? 1 જોતરો એટલે કે 1.5 એકર જેવી. બરાબર. તો ખેડૂત મિત્રો, 1.5 એકર જમીનમાંથી 4 લાખની ખારેક થતી હોય તો બીજો પાક તો શું થાય? અને વચ્ચે કોઈ પણ ભાઈ પાક કરવો તો થઈ શકે. અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા શાકભાજી અત્યારે બતાવેલો છો. અમારા કેમેરામેનને જણાવીશ કે શાકભાજી તમને બતાવશે. જેવી રીતે બાજરી છે, અન્ય કોઈ પાક પણ ત્યાં થઈ શકે છે. ખરેખર જો જોઈએ તો આપણને જીરું છે, અત્યારે જીરાના ભાવ નથી, અને રાયડો એરંડો પણ ખેડૂતને જેટલું પૂરતું જોઈએ એટલા ભાવ મળતા નથી. તો ખરેખર આમાં ખર્ચો બીજો, દવાનો ખર્ચો બીજો કેવો લાગે? દવાનો કોઈ બિલકુલ નહીં, એક સોણિયો ખાતર નાખવાનો આવે. સોણિયા ખાતર ને પાણી સિવાય કશું જ નહીં. બીજું કશું નહીં. તો ખેડૂત મિત્રો, તમારી ઘરે જો જમીન હોય અને પાણી હોય તો માત્ર છાણિયું ખાતર પણ તમને બહારથી મળી રહે. અને ખરેખર જો દવા વગરની જો આ નેચરલી ખારેક થતી હોય તો આનાથી મોટી હું તો એવું માનું છું કે કોઈ ખેતી થાય જ નહીં, કરાય જ નહીં. તો બીજું આપ શું જણાવશો કે આ વસ્તુ તમારે વેચવા બજારમાં ક્યાં જાઓ? હવે આમાં તો એવું છે કે કોઈ વેપારી લઈને આવે છે લેવા માટે ઘરે. વેપારી આવે ઘરે? આવે, પણ એટલા પૂરતા ભાવ મળતા નથી ખેડૂતને. હા, એ વાત સાચી છે. એટલે આપણે ખેડૂત શરમ બીધી તો આપણે આવતી નથી. ના, ખેડૂતને શરમ ના આવી જોઈએ. એટલે બજારમાં વેચવા જઈએ તો પૂરા ભાવ મળે. વાહ વાહ વાહ, બહુ સરસ. ખરેખર ખેડૂતને પોતાનો ભાવ, ખુદ દુકાન હોય કે ટ્રેક્ટર હોય, ટોલું લઈને તમારો જાતે વેચવો જરૂરી છે, કારણ કે આપણને પૂરતો ભાવ મળે. હું તો તમને આ વિડીયો થકી એટલું કહું છું કે આપણે પણ આપણો પાક જાતે વેચવા જવો જોઈએ. નિકુલભાઈ, બીજી આઈને શું કાળજી લેવાની હોય કે જેથી કરીને ખારેક સારી થાય? એના માટે ટાઈમસર એક પાણી આપવું પડે. અને બાકી તો એક અહીંયા છે ને આ ડાળખી જુઓ, અહીંયા કોટા આવે, આને કાપવા પડે ને પાવડર આલવું પડે. એક જોડાને અલગ અલગ રીતે અંદરથી ફાટે કે નહીં, તાર ઉપર ચડવું પડે એટલે લાગે. એટલે પહેલા તો કોટા લેવા પછી પાવડર આલવાનું ચાલુ કરવાનું હોય. બરાબર. ઓકે. ને આ રોપા હારામાં ચો મળે એવું એના માટે કેવી રીતના શું કરવું પડે? એના માટે તો જો સારી રીતે ખેડૂતને જોતા હોય ને તો કોઈ બી ખેડૂતને ખારેક કરેલ હોય કે નહીં, એનો ટેસ્ટ કરી અને એને જે બાજુમાં રોપાનો પીલો આવે એ પીલો ત્યાંથી લઈ કહેવાય. અચ્છા, ત્યાંથી પીલો આપણે કરીએ તો થઈ જાય? હા, થઈ જાય. બરાબર. આટલી ઊંચી જે આ ખારેક છે, તમે વેણવામાં તકલીફ નથી પડતી? તમે કેવી રીતના પડે? પણ એમાં કેવું કે હરેક ને આપણે સીડી રાખી. અચ્છા, સીડી બનાવી છે એમ ને? હા, સીડી. કેવી રીતના વેણવામાં? અચ્છા, ઉપર ચડી જવાનું? હા, ઉપર ચડી એ આરિયા બેહવાનું કર્યું, આરામથી વેણાયો છે. વાહ ભાઈ વાહ, તો જોરદાર જુગાડ કર્યો છે. આવા જો ગણપતલાલ. હા, આવી રીતના લે વેણવાની એમ ને? બરાબર. તો પણ આની અંદર તો તમારે મિનિમમ એક વ્યક્તિ તો કામ ના કરી શકે? ના, એટલે આવી બે છે. એટલે એકાદો કોઈ પોંડા ઉપર દાતો રહે, એકાદો આ બીજી સીડી છે એ કરીને વેણી લો. અચ્છા, ઓકે. નિકુલભાઈ, તમને મળીને ખૂબ આનંદ થયો, વડીલને પણ મળીને આનંદ થયો. આભાર તમારો.